એક મોટા સમાચાર પનીરને લઈને. જો તમે પણ પનીર ખાવાના શોખીન છો, બહાર રેસ્ટોરન્ટમાં પનીર લબાબદાર પનીર ટિક્કા મસાલા ઓર્ડર કરવાનું પસંદ કરો છો, તો આ સમાચાર સાંભળી લેજો. આ સમાચાર આમ તો મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્ર સરકારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો સામે એક મોટો નિર્ણય લીધો છે. અન્ન અને ઔષધ પ્રશાસન એટલે કે એફડીએના કમિશનર તુકારામ મુંઢેએ એક આદેશ જાહેર કર્યો કે સમગ્ર મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર એટલે કે આર્ટિફિશિયલ અને નકલી પનીર બનાવવા, સંગ્રહ કરવા અને વેચવા પર 1 વર્ષ માટે પ્રતિબંધ. હવે પ્રશ્ન થાય કે આ એનાલોગ પનીર શું છે? તો તમને કહી દઉં કે આ પનીર શુદ્ધ દૂધમાંથી બનતું નથી. આ પનીર જે છે તે પામ ઓઇલ, સ્ટાર્ચ અને દૂધનો પાવડર અને અન્ય કેમિકલ્સને ભેગા કરીને બનાવવામાં આવે છે. શુદ્ધ પનીર કરતાં નકલી પનીર સસ્તું પડે છે અને એટલે જ અનેક હોટલોમાં, કેટરિંગમાં ગ્રાહકોને અસલી પનીરના નામે આર્ટિફિશિયલ પનીર પીરસવામાં આવે છે. ડૉક્ટર્સ એવું કહે છે કે કૃત્રિમ પનીરના સતત સેવનથી પાચન તંત્રના રોગ થાય, હૃદય રોગ થાય અને કેન્સર જેવી ગંભીર બીમારીનું જોખમ પણ વધી જાય. એફડીએ દ્વારા મહારાષ્ટ્રમાંથી લેવાયેલા પનીરના સેમ્પલ્સના રિપોર્ટ ચોંકાવનારા આવ્યા હતા. તપાસ દરમિયાન લગભગ 35% સેમ્પલ ફેલ થયા, અસુરક્ષિત સાબિત થયા. મુંબઈ, પુણે, નાગપુર જેવા શહેરોમાંથી તો હજારો કિલો નકલી પનીર અને કેમિકલ્સનો જથ્થો પકડાયો. આ પહેલાં સરકારે હોટેલને મેનુ કાર્ડમાં એનાલોગ પનીર લખવાનો આદેશ આપ્યો હતો. આપણે ગુજરાતમાં પણ છે નિયમ, પણ હોટેલ માલિકોએ આ નિયમ ન માન્યો. હવે સીધો સંપૂર્ણ પ્રતિબંધ જ લગાવી દેવાયો છે. સરકારે કાયદાકીય જોગવાઈઓ કડક કરી દીધી છે. હવે જો મહારાષ્ટ્રમાં કોઈ પણ વેપારી કે હોટેલ માલિક એનાલોગ પનીર વેચશે કે વાપરશે તો 6 મહિના સુધીની જેલ અને 1 લાખ રૂપિયાનો દંડ. જો આ અસુરક્ષિત પનીર ખાવાથી કોઈ ગ્રાહકનું મોત થાય તો જવાબદાર વ્યક્તિને આજીવન કેદ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે. સાથે જ તે હોટેલ કે ફેક્ટરીનું લાયસન્સ પણ રદ, એટલે બીજી વાર તમે વેપાર જ ન કરો. મહારાષ્ટ્ર સરકાર અને એફડીએ કમિશનર તુકારામ મુંઢેના નિર્ણયનું સામાન્ય જનતાએ તો સ્વાગત કર્યું છે, જ્યારે નિયમ તોડનારા વેપારીઓમાં ફફડાટ છે. આજથી જ એફડીએની વિશેષ ટુકડીઓએ મુંબઈ, થાણે, પુણેમાં દરોડા પાડવાનું પણ શરૂ કરી દીધું છે. સૌથી પહેલાં છત્તીસગઢે આવું કર્યું. એ બાદ હવે મહારાષ્ટ્ર દેશનું બીજું રાજ્ય બન્યું છે કે જ્યાં આર્ટિફિશિયલ પનીર પર સંપૂર્ણપણે રોક લગાવાઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે મહારાષ્ટ્રના આ કડક નિર્ણયમાંથી શીખ લઈને ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પણ આવો કોઈ પ્રતિબંધ લગાવે છે કે કેમ? તમારું શું માનવું છે? શું ગુજરાત સરકારે પણ ગુજરાતમાં નકલી પનીરના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ? કમેન્ટ કરો.